4:30 વાગી ગયા છે. પણ ત્યાં એના બિટ્ટુ છે ને આપણો ભાણો એ જાય છે નિશાળની અંદરથી ટૂટની અંદર બસની અંદર ફરવા માટે. ત્યાં એને મેકવા ગયેલો. હું ગાય મને તો સૂઈ જાઉં કારણ કે રાત્રે 1 વાગે સૂતેલો. એડિટિંગ કરતાં કરતાં 1 વાગ્યો મને અપલોડ કરતા માટે. તો પાછો સૂઈ જાઉં છું. બહુ આંખોમાં લાઈ પડે છે. સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજના બ્લોગની શરૂઆત થઈ ગયેલી છે. હજી નાઈ ભાઈને તૈયાર થઈ ગયા. હજી ચા પાણી કરવાના બાકી છે. તો મમ્મી અત્યારે એ તારેલો પાવડર નહીં આવતો અહીંયા બધું મેકી રાખે જ ને. અહીં બધું મેકી રાખે જ ને તું એનું બધું ભેગું થયેલું છે એ નહીં લે સર. એ કશું કામે નહીં આવે. જો મમ્મી અત્યારે કપડાં ધોવા છે, ચા પાણી કરવા બેઠી છે. આપણી કોફી થઈ ગયેલી છે, જોઈ લો છે. તો હવે આપણે પી લઈએ કોફી. નાઈ કરી લીધી છે. એને રડવાનું આવે છે. લાઈટ ચાલુ થઈ એટલે રડવાનું બંધ થઈ ગયું. એનું નાકનું જ ગાઈ જોઈ લો. આપણા દક્ષભાઈ મેચ લગાવે છે. લાગીને હાથ પકડું. ચાલો મેચ લગાવવા દો મમ્મીને. હવે ટપકું પાડી દો. આ જે તૈયાર થઈ ગયો દક્ષુભાઈ. દક્ષુ તૈયાર થઈ ગયો. જોઈ લો. હવે સહેજ ભાઈ એને પાછા કપડા બદલાઈ જશે એના. પીપી કરી લે છે. પીપી તો ગઈ તમે જોઈ લેજો. હવે તૈયાર થઈ ગયા છે. હવે રડવાનું ચાલુ થઈ ગયું છે. જવાબ બંધ થઈ જશે. ફોન આવી ગયો ને સામે એટલે રડો રડો. જોઈ લો ત્યાં દક્ષ સુઈ ગયો છે આપણો. એ નાઈ નીકળે એટલે નાઈને ખાઈ અને પછી સૂઈ જવાનું. હવે સીધો ઉઠશે 12 સાડા 12 વાગે 1 વાગે. કલાક 1.5 કલાક આરામથી ઊંઘ કાઢે છે અત્યારે. ચાલ જોઈ લો. અત્યારે જમવા આવી ગયેલા છે આપણે. જો બટાકાનું શાક, રીંગણનું ભરતું, ભાખરી ને આપણી આ પ્રસાદી છે ગણપતિ. તો હવે ખાઈ લઈએ. 1:15 થઈ ગયેલો છે. મમ્મી પપ્પા બધા ખાવા બેઠી ગયા છે. બેન લોકોનું જોઈ લો. મમ્મીને છે ને જે શું શરમ બહુ આવે છે. જોઈ લો અત્યારે હેતુભાઈ આવી ગયા છે આપણા. બધું લઈ લીધો. એને તો આ આવે ને એટલે ગમે તે ખવાનું લેવાનું જ હોય. શું ખવાડે તો ગાઈસ પેન્સિલ. ટ્યુશન જાત ને અત્યારે એટલે પેન્સિલ પતી ગઈ લાગે છે એટલે ખોટું લાગે. પેન્સિલ મળી પણ ગઈ. જો કેટલા વાગે ટ્યુશન જાય? 4 વાગે. 4 વાગે ગઈ. તો શું ભણવાનું છે આજે? લેસન આપેલું બેડા? હા. શું લખું કે નહીં લખેલું? સાચું મેં તું ભાઈ અત્યારે ટ્યુશનેથી આવી ગયેલા છે. આવું આ કંઈક લખવામાં આવવાનું છે. ખાકરો ખાજે ત્યારે તો ગાઈસ આપણે આવી ગયા છે આજે અગાસીમાં પહેલાં. તો દક્ષુભાઈ અત્યારે જો બોલા ફોન જે ભાઈઓ કઈ ગયો એ તો શું કરે છે? જો તો જો પતંગાઈ કેસરી પાવલું ચડે છે અને હું ને દક્ષુ અત્યારે રમીએ છે. કઈ ગયું દક્ષુ? હજી વહેલા છે ઉપર અગાસીમાં આલા. રજા છે એટલે પતંગ જોવા. સો ગાઈઝ તમે જોઈ શકો છો આ જગ્યા કઈની છે. તમે મને કોમેન્ટમાં કહી દેજો કે આ જગ્યા કઈની છે અને ક્યાં આવેલી છે. Hit that baseline nice and slow. Ooh, yeah. Talk box singing, let the rhythm flow. Palm trees swaying, do you feel that breeze? Rolling down
સો ગાઈસ જોલો આપણે કેવા ચીલ મારીએ છે ને છે કોઈ ટેન્શન. હવે તમે મને કહો કે આ જગ્યા કઈ નહીં આવેલી છે તો હું તમને કહી દઉં છું કે આપણે ખંભાતમાં છે આ જગ્યા અને આપણે ખંભાતમાં જ રહીએ છીએ. તો જો આ રિક્ષા પર લખેલું છે, શું લખેલું? पेश है खंबात की आन बान અને શાન जैसे कि टावर. સો ગાઈસ આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ખલાસી ગૌરવ વ્લોગ. તો આ વિડીયો તમારા ગ્રુપની અંદર શેર કરી દેજો તો બધાને જોવા મળે કે ખંભાતનો પતંગનો માહોલ કેવો છે. સો હેલો ગાઈસ, હવે આજે આપણે ફરીને આવ્યા છે. મેં તમને હું પોતે ખંભાતનો જ છું. મેં તમને ખંભાતનું અંદર બતાવ્યું છે ઉત્તરાયણનું. તો ઉત્તરાયણમાં કેવો માહોલ હોય છે અહીંયા ખંભાતનો પતંગો માટે. પણ હજી તો 3 દિવસ બાકી છે. પછી જે ખંભાતની જે 13 તારીખની જે રાત આવે છે ને એ રાતનો હું તમને માહોલ બતાવીશ. તો ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણા ચેનલ પર વિડીયો આવે તો તમે એને જોજો, બરાબર. તો એ 13 તારીખનો જે તમને હું સીન બતાવીશ ને એટલો જોરદાર હોય છે ને કે આખું ગુજરાતને ખબર છે કે ઉત્તરાયણ તો ખાલી ખંભાતની જ. તો ચલો આપણે હવે વિડીયોને અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. तो करिए आप एडिटिंग. तो आई होप कि आपको वीडियो पसंद आया होगा. पसंद आया तो वीडियो को लाइक करना, चैनल पर नए हैं तो चैनल को सब्सक्राइब करके जाना. मिलते हैं नए ब्लॉग में. थैंक यू फॉर वॉचिंग. बाय बाय.